મહારાજના ચરણોમાં મારા વંદન તથા અત્રે ઉપસ્થિત તમામ શાળાઓના વિદ્યાર્થી મિત્રો તથા તમામ શાળાઓના ગુરુજનો અને દરેક વડીલોને મારા નમસ્કાર. મારો વિષય છે વ્યસન મુક્તિ. બુદ્ધિમાન કહેવતોમાં મનુષ્ય જ્યારે ન ખાવા યોગ્ય ચીજો ખાય છે અને ન કરવા યોગ્ય કાર્યો કરે છે ત્યારે તેની બુદ્ધિમત્તા પર શંકા જાગે છે. વ્યસનોનો સામાન્ય અર્થ એ થાય છે કે કોઈ પણ વસ્તુની ટેવ પડી જવી અને તેના ગુલામ બની જવું. માંદક પદાર્થોને સામાન્ય રીતે વ્યસન માનવામાં આવે છે. વ્યસનો તો આજની સળગતી સમસ્યા છે. શારગંધર સંહિતામાં માદક પદાર્થોની વ્યાખ્યા આપતા કહ્યું છે કે બુદ્ધિ વિલુપ્તિ યદ દ્રવ્ય મદકારી તદુચ્યતે, એટલે કે જે વસ્તુના સેવનથી મનુષ્યની બુદ્ધિ લુપ્ત થઈ જાય છે તેને વ્યસન કહેવામાં આવે છે. આપણા બંધારણના 47મા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે જનતાના પોષણ સ્તર અને જીવન સ્તરને ઊંચે ઉછાળવો તથા તેના સ્વાસ્થ્યને સુધારવો તેને સરકાર પોતાનું પ્રાથમિક કર્તવ્ય માનશે. ખાસ કરીને સ્વાસ્થ્ય સુધારવા માટે નશાકારક પેય પદાર્થોને અટકાવશે અને ઔષધીય ઉપાયો કરશે. આના માટે કાયદાઓ બનેલા હોવા છતાં પણ નશાકારક વસ્તુઓનું સેવન તો વધતું જ જાય છે. આ આપણા માટે ખૂબ ચિંતાનો વિષય કહેવાય ને. આજે નશાખોરી એક ભયંકર રોગચાળો બની ગઈ છે. બાળકોથી માંડી અને વૃદ્ધો સુધીના તમામ લોકો વ્યસનોથી ગ્રસ્ત જોવા મળે છે. નશો કરવાથી માત્ર સ્વાસ્થ્યને નુકસાન નથી થતું, નશો કરવાથી માણસને આર્થિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક નુકસાન પણ થાય છે. નશાખોરીથી માત્ર નશો કરનારને જ નહીં પરંતુ તેના પરિવારજનો અને મિત્રોને પણ નુકસાન થાય છે. તમે ક્યારેય 5 લાખની ગાડીમાં કેરોસીન નથી નાખતા, કેમ? ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય, તમને તમારી 5 લાખની ગાડીની એટલી ચિંતા છે. ક્યારે મોઢામાં સિગરેટ, તંબાકુ, બીડી, ગુટકા નાખતા વિચાર્યું છે કે કિડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઈ જશે તો? તમારા આ કરોડના અમૂલ્યવાન શરીરની પણ એટલી જ ચિંતા કરો જેટલી તમે તમારા ગાડી અને બાઇકની કરો છો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તો તમે જ આખી દુનિયા છો. પોતાનો ખ્યાલ રાખીને વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. દુનિયામાં દર વર્ષે લગભગ દારૂના કારણે 30 લાખ લોકો મૃત્યુ પામે છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ અનુસાર આજે દરેક પુખ્ત વયના 3 લોકોમાંથી 1 જણ એટલે કે 1.2 બિલિયન લોકો તંબાકુનો ઉપયોગ કરે છે. નશાકારક વસ્તુઓમાં દારૂ ખૂબ ઘાતક ગણાય છે, એમ છતાં બીજા વ્યસનો ઓછા નુકસાનકારક નથી. આપણા ભારતમાં જ તંબાકુના ઉપયોગથી દર વર્ષે 8 લાખ લોકો મૃત્યુ પામે છે અને તેમાં 18 થી 70 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. અને કેટલીક વાર તો 14 વર્ષના કિશોરો પણ પોતાના નશાની લતના કારણે જીવ ગુમાવી બેસે છે. હવે મને એ નથી સમજાતું કે એમને વ્યસન વળગ્યું કે એ વ્યસનને જઈને વળગ્યા, અને એ કહેવું આજે દરેક માટે ખૂબ મુશ્કેલ છે. નશો કરવો એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ નશો પોતે જ બહુ મોટી સમસ્યા છે. નશો કરવો એ સુસંસ્કારી લોકોનું કામ નથી. નશો કરવો એ હલકી માનસિકતાવાળા, કાયર અને દુર્બળ લોકોનું કામ છે. નશાખોરીને જડમૂળમાંથી નષ્ટ કરવા માટે મજબૂત મનોબળ હોવું ખૂબ જરૂરી છે. અને પૂજ્ય મહારાજ સાહેબ નશાખોરીને જડમૂળમાંથી નષ્ટ કરવા માટે ખૂબ ભગીરથ કાર્યો અને પ્રયત્નો કરી રહ્યા છે. અને આપણા માટે એ પણ ખૂબ ગર્વની વાત કહેવાય કે મહારાજ સાહેબે ઘણા લોકોને વ્યસન મુક્ત કર્યા છે અને ઘણા ગામડાઓને પણ વ્યસન મુક્ત કર્યા છે. તેથી જ કહેવાય છે ને, જેમ જેમ ચડશો વ્યસનોની સીડી તેમ તેમ ઉઠશે સળગી જિંદગી તમારી. આ ઉપરાંત અત્યારે 3 વર્ષથી માંડી અને 33 વર્ષના લગભગ દરેક છોકરા છોકરીઓ સ્ટાર, શાહરૂખ, દિલગી જેવી સોપારીઓ ખાય છે.
એ લોકો એ પેકેટ પર જે લખ્યું છે એ જોતા પણ નથી કે દરેક બ્રાન્ડના પેકેટ પર સ્પષ્ટ લખ્યું છે કે chewing of સુપારી મે બી ઇન્જુરિયસ ટુ હેલ્થ, એટલે કે સોપારી ચાવવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. અને દિલગી સોપારી પર તો એવું પણ સ્પષ્ટ લખ્યું છે કે નોટ રેકમેન્ડેડ ફોર ચિલ્ડ્રન, એટલે કે સોપારી એ બાળકો માટે સલાહકારક નથી. તો મારી દરેક વડીલોને, વિદ્યાર્થી મિત્રોને, ગુરુજીઓને એક અપીલ છે કે તમે પોતે વ્યસનથી દૂર રહો અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવા આગ્રહ કરો. તમારી દશાનું હજુ તમને જ્ઞાન નથી, તમારી દશાનું હજુ તમને જ્ઞાન નથી, કરેલી ભૂલનું હજુ તમને ભાન નથી. કરી લો તમે એકવાર હજુ વિચાર, તમારું જ તમારી ઉપર સહેજ પણ ધ્યાન નથી. દારૂ અને તંબાકુ લાગે સારું સારું, ઘડીકની મજામાં એ ઘર બાળે તમારું. દારૂ અને તંબાકુ લાગે સારું સારું, પણ ઘડીકની મજામાં એ ઘર બાળે તમારું. સમજી જાઓ તમે સાનમાં, આવી જાઓ તમે ભાનમાં. સમજી જાઓ તમે સાનમાં, આવી જાઓ તમે ભાનમાં. માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદીનો પ્રેમ છે, સિગરેટ ફૂંકી લાગે સ્વેગર એ તો તમારો વેમ છે. સિગરેટ ફૂંકી લાગે સ્વેગર એ તો તમારો વેમ છે. આજે આપણા દેશમાં વ્યસન મુક્તિ માટેના કેટલાય અભિયાનો ચાલી રહ્યા છે અને પૂજ્ય મહારાજ સાહેબ પણ વ્યસન મુક્તિ માટે બનાસકાંઠામાં અભિયાનો ચલાવી રહ્યા છે. જો પૂજ્ય મહારાજ સાહેબ તથા બીજા બધા લોકો તમારા માટે આટલા અભિયાનો ચલાવતા હોય તો તમે તમારું એક વ્યસન નથી છોડી શકતા? તમારા માટે તો તે કહેવત ખોટી નથી કે ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો, પણ બુદ્ધિશાળી ગણાતો મનુષ્ય આજે કંઈ પણ મૂકતો નથી અને ખાઈ ખાઈને ધીમા ઝેર સમાન ગણાતા તંબાકુ, બીડી, સોપારી, ગુટકા ખાય છે અને એની પાછળ પોતાની કમાણી વેડફી રહ્યો છે. આનાથી એમનું કલ્યાણ શક્ય જ નથી. તેથી જ કહેવાય છે ને, નશા જો કરતા હૈ ઇન્સાન કભી ન ઉસકા હો કલ્યાણ. નશા જો કરતા હૈ इंसान कभी न उसका हो कल्याण, उसको त्यागे है सब प्राणी, जल्द ही मिलता है स्मशान. अस्तु. जय हिंद, जय भारत.